હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું રાજસ્થાની આઈસ્ક્રીમ. એની અંદર આપણે કોઈ કલર કે કોઈ એસેન્સ નથી નાખવાના, ખાલી દૂધ અને ફ્રૂટથી આપણો આઈસ્ક્રીમ બનવાનો છે. તે ઓછા ખર્ચમાં આખું ફેમિલી એન્જોય કરી શકે એવો સરસ આઈસ્ક્રીમ બને છે. તો ચાલો આપણે રેસીપી જોઈએ. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે અહીંયા ગાડી આ 1.5 લીટર મેં દૂધ લીધું છે, ફૂલ ક્રીમ દૂધ છે. એની અંદર આપણે 1 વાડકી એટલે 100 ગ્રામ જેવી આપણે ખાંડ લેવાની છે. ખાંડ તમે તમારી રીતે વધારે ઓછી કરી શકો છો. આ દૂધનો પાવડર છે, મિલ્ક પાવડર, એ પણ આપણે મોટી 2 ચમચી લેવાનો છે અને કોર્નફ્લોર 1 ચમચી લેવાનો છે. તો કેરીનો આપણે બનાવશું, બનાનાનો બનાવશું અને ચીકુનો બનાવશું. તો 3 ફ્લેવરનો આજે આપણે આઈસ્ક્રીમ બનાવશું. તો એની માટે આપણે પહેલાં 2 ચમચા દૂધ આમાં કાઢી લઈશું નાના બાઉલમાં. 2 બાઉલમાં 2 ચમચા દૂધ અલગ અલગ કાઢી લઈશું. હવે એક બાઉલની અંદર આપણે આ મોટી 2 ચમચી મિલ્ક પાવડર નાખશું અને આ મોટી 1 ચમચી જે આપણે રેગ્યુલર ચમચી વાપરતા હોય એવી 1 મોટી ચમચી આપણે કોર્નફ્લોર નાખશું આમાં. બંનેને સરસ ઠંડા દૂધમાં જ આપણે મિક્સ કરી લેવાનો છે. હવે મેં પાણીવાળું એક વાસણ કરી લીધું છે. એની અંદર આપણે આ બધું દૂધ એડ કરી દઈશું અને એને ફૂલ ફ્લેમ ઉપર ગરમ થવા દઈશું. વચ્ચે વચ્ચે હલાવશું. તો આપણું દૂધ ગરમ થઈ ગયું છે. એની અંદર પહેલાં આપણે મિલ્ક પાવડર નાખી દઈશું. જે મિલ્ક પાવડર આપણે દૂધમાં હલાવીને રાખ્યો હતો એ નાખી દઈશું એમાં. આ કોર્નફ્લોર ઓગાળીને રાખ્યો હતો એ પણ આમાં નાખી દઈશું. કોર્નફ્લોર આમાં 1 જ ચમચી લેવાનો છે. વધારે કોર્નફ્લોર હશે તો આપણો આઈસ્ક્રીમ હાર્ડ થઈ જશે, એકદમ કડક લાગશે. આપણે સોફ્ટ આઈસ્ક્રીમ બનાવવાનું છે તો એની અંદર 1 ચમચી 1.5 લીટરમાં કોર્નફ્લોર નાખી દેવાનો છે. હવે આની અંદર આપણે 1 વાડકી ભરીને ખાંડ નાખશું. આઈસ્ક્રીમ થોડો મીઠો જ સારો લાગે છે એટલે ગળપણ તમારી રીતે તમે વધારે ઓછું કરી શકો છો. તો 5 મિનિટ થઈ ગઈ છે. આપણે દૂધ બરોબર ઉકળી ગયું છે. તો હવે એને આપણે રૂમ ટેમ્પરેચર આવે ત્યાં સુધી એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું. આપણે કેરીનું પહેલાં બનાવશું. કેરીના ટુકડા કરી લીધા છે. એને મિક્સર જારમાં લઈ લઈશું. એની અંદર 2-3 ચમચા દૂધ નાખી દઈશું. 3 ભાગમાં આપણે દૂધને ડિવાઈડ કરીશું 3 ફ્લેવરના આઈસ્ક્રીમ બનાવવા માટે. હવે આને ક્રશ કરી લઈશું. આપણું મિક્સરમાં ક્રશ સરસ થઈ ગયું છે કેરીનું. ડિસ્પોઝેબલ ગ્લાસ લીધા છે જેથી કરીને સરસ રીતે આપણા આસાનીથી બહાર નીકળી જાય. આપણે 3 ગ્લાસ ભર્યા છે એને આનાથી કવર કરી લઈશું કે જેથી ઉપર બરફ ના જામે. એવી રીતે આપણે કેળાનું બનાવી લઈશું. તો આ રીતે આપણે કેળાના આઈસ્ક્રીમને પેક કરીને રાખી દઈશું. હવે આ રીતે આપણે ચીકુનું પણ જ્યુસ તૈયાર કરી લઈશું. તો ચીકુનું પણ આપણે જ્યુસ રેડી થઈ ગયું છે. એને પણ આપણે ગ્લાસમાં લઈ લઈશું. 12 થી 14 કલાક આને ફ્રીઝરમાં રાખવા પડે છે એટલે એકદમ સરસ જામીને કડક થઈ જાય છે. ત્યાર પછી હવે આપણે એને કાઢી લઈશું પ્લેટમાં. તો આપણે આ ડિસ્પોઝેબલ ગ્લાસ લીધા છે કારણ કે એને આપણે તોડી અને આસાનીથી કાઢી શકીએ છીએ. તો આ રીતે એને પ્લેટમાં લઈ લેવાના છે. અને આવા ગોળ પીસ કરી લેવાના છે. તો ખૂબ જ ઓછા ખર્ચમાં 3 ફ્લેવરનો આપણો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે. આખું ફેમિલી એન્જોય કરી શકે એવો એકદમ યમ્મી આઈસ્ક્રીમ છે. તો મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.